નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દેશના 77મા પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે ગતરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન અને નર્મદા નિગમના CMD મુકેશ પુરી રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાની સલામી આપી હતી. આ ખાસ અવસરે ગુજરાતી લોકગાયક ઉમેશ બારોટ તેમજ અમદાવાદથી 65 જેટલા બાઇક રાઇડર્સ એકતા રાઇડ થીમ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ખાસ દેશ વિદેશથી પધારેલા પ્રવાસીઓ, આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પુરીએ ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. મુકેશ પુરીએ પરેડનું નિરીક્ષણ કરી કાર્યક્રમમાં ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. આ તકે પુરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આજના આ પાવન દિવસે રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે, જે આપણા સૌને ગર્વિત અને ઉત્સાહિત કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું પ્રતીક છે. સરદાર વલ્લભભાઈ પટેલનું ભારત દેશ માટે અનેરું યોગદાન રહ્યું છે. વર્ષ 1950માં આજના દિવસે જ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. વર્ષ 1947માં ભારત આઝાદ થયો ત્યારે નવા જન્મેલા દેશ માટે સૌથી મોટો પડકાર હતો તમામ રાજ્યોને એકત્ર કરવાનો અને ભાગલા બાદ અત્રે આવેલા પ્રજાનો પુનઃ વસવાટ કરવાનો. સરદાર પટેલ ભારત દેશના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને પ્રથમ ગૃહમંત્રી હતા. તેઓએ પોતાના સક્રિય પ્રયત્નો થકી ટૂંકા સમયમાં જ રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કર્યું હતું અને જૂનાગઢ અને હૈદરાબાદી ભારતમાં જોડાવા માટે સંમતિ ન આપતા સરદાર પટેલ સાહેબે પોતાના આગવી મુસદ્દીગીરી અને દેશની શક્તિ વાપરી ભારતમાં જોડાણ કરાવ્યું. સરદાર પટેલના આ કાર્યોની ઉજવણી કરવા માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અત્રે ઊભી કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના બાદ એકતાનગરની આજ દિન સુધી કુલ 2,97,00,000નો ફૂટફોલ નોંધાયો છે, જે આપણા માટે ગર્વની વાત છે. વર્ષ 2025માં તમામ પ્રવાસી પ્રકલ્પો પર થઈને લગભગ 50 લાખ ફૂટફોલ નોંધાયો છે, જે નોંધપાત્ર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે ઘણા આગેવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી, જેમાં વિશેષ કરીને ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય એકતા દિવસના પર્વની ઉજવણી પર્વે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિભિન્ન રાજ્યના રાજ્યપાલશ્રીઓ, મુખ્યમંત્રીઓ, દેશના આગેવાનો અને ગણમાન્ય અતિથિઓની સફળ મુલાકાત આપણા માટે ગર્વની લાગણી પેદા કરે છે. એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓ પોતાની સાથે લાવેલ અનેક ચીજ વસ્તુ ભૂલી જતા હોય છે. ગત વર્ષે આવી સેંકડો વસ્તુઓ આપણા કર્મયોગીઓને તેને મૂળ માલિકોને પરત કરે છે. ગત વર્ષે અંદાજિત કુલ 19,50,000નો સામાન પરત કરવામાં આવ્યો છે. તો વધુમાં મુકેશ પુરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા તારીખ 31/10/2025ના રોજ નવી 25E બસનું લોકાર્પણ કરાયું, જેમાં ખાસ લિફ્ટિંગ સિસ્ટમ દ્વારા દિવ્યાંગ માટેની સીટને નીચે લાવી શકાય તેવી વ્યવસ્થા છે, જેથી તેઓ આરામદાયક રીતે ચઢી અને ઉતરી શકશે. તેમજ જણાવ્યું હતું કે બસો ચાર્જિંગ ડેપો, સ્માર્ટ બસ સ્ટોપ અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી એકતાનગર કાર્બન ન્યુટ્રલ ટુરિઝમ ઝોન તરફ આગળ વધે. નવી બસોનો ઉમેરો થવાથી એકતાનગરમાં હવે પ્રવાસીઓ માટે મફત, સ્વચ્છ અને સ્માર્ટ પરિવહન સેવા વધુ સુગમ બની છે. આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર સર્વ નારાયણ માધુ, ગોપાલ બામણિયા, દર્શક વિઠલાણી ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.